समस्त आहिर समाज चौबारी गाम द्वारा देवायत आपा सोनबाई माँ बालकृष्ण मैया यशोदा नंद बाबा मूर्तिओનું અનાવરણ કરાયું। ભચાઉ તાલુકાના ચોબારી ઘનશ્યામનગર માં વીર દેવાયત આપાની મૂર્તિનું અનાવરણ કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ। દેવાયત આપા પોદર એક ખાલી આહિર સમાજ પૂરતા જ નહીં પણ આખા રાષ્ટ્ર માટે જે નોંધ લીધી હતી એવું એક કાર્ય કર્યું હતું। આજે 1000 વર્ષ થવા આવ્યા છતાં પણ આપણે આજે એમને યાદ કરીએ છીએ કે દેવાયત આપા પોદર અને સોનબાઈ માનું આજે ચોબારી ગામના આંગણે એક મૂર્તિ અનાવરણનો કાર્યક્રમ તેમાં સમસ્ત આગેવાનો સાધુ સંતો અને ગામ લોકોએ મળી અને ખૂબ ઉત્સાહપૂર્વક આ મૂર્તિનું અનાવરણ કર્યું છે। અને દેવાયત આપા પોદરની મૂર્તિની એક પ્રેરણા છે કે આહિરનો આશરો, આહિરની દાતારી, આહિરની વીરતા એનું એક પ્રતીક છે। અને સમાજે જે આજે સમાજ છે દેવાયત બાપા પોદરના આશીર્વાદથી આજે ખૂબ આશરા ધર્મને પાળનારો આહિર સમાજ આજે ખૂબ મુરલીધરની મહેરથી શિક્ષણ, સંસ્કાર અને સંપત્તિમાં આગળ વધી રહ્યો છે અને તેમના આશીર્વાદથી આજે આવા સરસ રૂડા કાર્ય કરી રહ્યું છે। મારા મત મુજબ યદુકુળ છે એ ખૂબ ઉજળો ઇતિહાસ છે એમનો। મારું માનવું છે કે આપણે સૌ જાણીએ છીએ કે આ યદુકુળમાં 2 વખત સુંડલા આવેલા છે। એક સુંડલો આજે હજારો વર્ષ પહેલા કે 5000 વર્ષ પહેલા નંદ બાબાના ઘરે મથુરાથી એક સુંડલો આવેલો અને એમાં ભગવાન દ્વારકાધીશ હતા। અને બીજો દેવાયત આપા પોદરના ઘરે સુંડલો આવેલો જેમાં જે જુનાગઢ થી હાલીદર કોળીદર ગામને આંગણે ગયો હતો અને એમાં રાજ નવઘણ હતો। એટલે આ સુંડલાનો ઇતિહાસ છે એ સાથે આજે સંસ્કૃતિની વિરાસત જળવાઈ રહે એ માટે આજે નંદ બાબા અને યશોદામાં દેવાયત આપા પોદર અને સોનબાઈ માં આની મૂર્તિ આજે પ્રસ્થાપિત આ ગામ લોકોએ કરી। જરૂર અમે ઘણા ટાઈમથી કહીએ છીએ અને આજે જાગૃતિ લાવવી પણ જરૂરી છે કે જ્યાં જ્યાં આહિર સમાજ પૂરા ભારતમાં વસે છે અને ગુજરાતમાં પણ હરેક ગામમાં આહિર સમાજ વસે છે, જ્યાં એમાં મોટી વસ્તી છે તે લોકો પોતાના ગામમાં દેવાયત આપા પોદર મૂર્તિનું અનાવરણ કરે અને આ સંસ્કૃતિને જાળવી રાખે અને આપણી આવનારી પેઢીને શિક્ષણ સંસ્કારથી સુશિક્ષિત કરે। અમારે ચોબારી ગામમાં ઘણા વર્ષોથી એક બધા યુવાનો અને વડીલોને એક આગ્રહ હતો કે દેવાયત બાપાની મૂર્તિ આપણે અહીંયા અનાવરણ કરવાની છે। તો એ સપનું આજે સાકાર થયો છે। ઘણા વર્ષોથી એક માંગ હતી અને અમારે જગ્યા માટે કે સમાજવાડીની એક સારી જગ્યા હોય ઉहाँ હોય તો સારું, એટલે અમારે એક સમાજવાડી છે ચોબારીની ઘનશ્યામનગર અને અહીંયા ગેટે એક સારામાં સારી જગ્યામાં આપણે મૂર્તિનું અનાવરણ કર્યું છે। સાથે સાથે આપણે જે સમગ્ર આહિર સમાજ અને મૂર્તિની સાથે આપણે સોનબાઈ માનું પણ મૂર્તિ રાખી છે અને મૂર્તિના દાતાશ્રીઓ છે ગામ તરફથી અને સમગ્ર ગામ અને એક આજ વર્ષોથી સપનું હતો યુવાનોનો અને આજે અગ્રણીઓનો એ આજે પૂરો કર્યો છે અને સમગ્ર ગામ વતી મૂર્તિ અનાવરણ આજે કાર્યક્રમ હતો અને અમને ખુશી છે કે આટલો મોટો ગામ આહિર સમાજ છે તો આજે સારામાં સારી એક સમાજવાડીને આપણે ગેટે મૂર્તિનું અનાવરણ કર્યું છે એટલે ખુશી છે અમને। ચોબારી ગામે આહિર સમાજવાડીના ચરણોમાં નમન અને આહિર સમાજના જે વડીલો છે એના ખોરામાં વંદન। આજે એમાં દીકરા થઈ અને જયારે સમાજવાડીમાં ઉભા હોય ત્યારે આગળ મોટી વાત આવતી હોય ત્યારે અમે ચોબારીનું નામ લઈએ એટલે આજે સંત હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય ત્યારે ચોબારીનું નામ આવતું એટલે અમે સમાજને એક તો પેલા એના આભારી છીએ અને ધન્યવાદ છે કે અમને એને ખોરે આજે ચોબારીની અંદર જન્મ મળ્યો છે તો અમે અમારા ધન્ય પાઠવીએ કે અમને આ જગ્યાએ એક અવતાર મળ્યો છે। તો એની જગ્યાએ જયારે મીડિયા વાળા જયારે ચોબારીની કે આજુબાજુ નોંધ લેતો હતો એમનું ખૂબ ખૂબ આભાર। અને જે સંતો અહીંયા આવ્યા સંતોના ચરણોમાં નમન અને જે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે દેવાયત બાપા અને એની અંદર આજે 3 પણ દાતા છે। આજે એમાં વેલજીભાઈ હીરાભાઈ પટેલ, રણમલભાઈ રવાભાઈ માખાણી અને સમગ્ર પરબતભાઈ સુરાભાઈ પટેલ પરિવાર આજે જયારે એમના દાતા બન્યા એમને પણ ખૂબ ખૂબ આભાર। આજે આવા રૂડા કામ થતા હોય ત્યારે ચોબારી ગામનું ગૌરવ થતો હોય કે શું કામ કે આજે તમે કીધો કે 3 મૂર્તિ શું કામ આ બધી 4 મૂર્તિ દીપકભાઈ આજે જોડાણ છે। આજે ગૌરવ લઈ શકીએ એનું કારણ છે કે આજે એક મૂર્તિ એની આ બાજુમાંથી કોઈ પણ નીકળે તો ત્યારે આપણે દેવાયત બાપાનું નામ સાંભળીએ તો પણ આજે દાન દીધા અને બલિદાન પણ દીધા છે। અને બીજા કે આહિર સમાજ શું દે નહીં પણ દીધા છે ને આજે પણ દે છે। ઇતિહાસ છે એમનું અને એનું કારણ છે કે આજે નંદ બાવા છે ઈ ભેરા બેઠા એના નીચે પાણીનું પરબ પણ છે। ટાઢો પાણી એથી કોઈ પણ વેટુ માર્ગે નીકળે એનું પરબના દાતા પણ આજે ભાજાભાઈ ની આખી ટીમ છે। તો આજે એમને આપણે બલિદાન
દેવાની જગ્યા તો પડી રહી, પણ જે ધન્યવાદ આપવો જોઈએ એ એક મોટી વાત છે. અને ત્યારે ત્યારે મૂર્તિ આજે વર્તન છે, આ કામની નોંધ લે. આહિર સમાજને એક આહવાન કરીએ છીએ કે અહંકાર અભિમાન મૂકી ટાંટિયા તાળવાનું બંધ કરી હાથ ચાલી અને આવનારો સમય આવે એ આહિર સમાજનું હોવો જોઈએ, અમને એવો ગર્વ છે. અને આ જગ્યાએથી કોઈ પણ નીકળે તો આની નોંધ લેવી જોઈએ કે આ 4 મૂર્તિ છે તો આની અંદર પાછળ છે શું, તો એની અંદર આપણો ઇતિહાસ ભરેલો છે. એ ઇતિહાસની અંદર આપણે નોંધ લઈએ અને આપણું પરિવાર જોવે અને આગળ વધે અને બીજા જે કાર્ય કરે એમાં એકબીજા તન મન ધન રહી અને ભેળા રહે એ પ્રભુ પાસે પ્રાર્થના. અને જે દી આની અંદર પધાર્યા એ બધાનો આવકારીએ છીએ અને બધાનો આભાર પણ માનીએ છીએ. ભાઈ ખાસ કરીને આજે શું કાર્યક્રમ હતો ચોબારીમાં? પેલા તો જય દ્વારકાધીશ. આજે અમારે ચોબારી ને આંગણે દેવાયત બાપા, સોનબાઈ માં, નંદ બાબા, યશોદા મૈયા, બાલકૃષ્ણ મૂર્તિનો અનાવરણ હતો. એ પ્રસંગે બહોળી સંખ્યામાં સંતો, મહંતો અને બહારથી પધારેલા મહેમાનો આજે અમે તો બહુ ખુશખુશાલ થયા. એના આને બધાએ હાજરી આપી એ બદલ બધાનો બહુ બહુ આભાર. અને આ પ્રસંગમાં અમને પણ દાતા બનવાનો લાવો મળ્યો એનો પણ અમને અતિ આનંદ ને ઉલ્લાસ છે. જય મુરલીધર. આજે પ્રોગ્રામ એક આપણું આહીરોનો ઇતિહાસ અને ઇતિહાસને ઉજાગર કરવા માટે આજે અમે ચોબારીના સૌ આહીર સમાજે અમારી આ સમાજવાડી ના ગેટે દેવાયત બાપા અને સોનભાઈ અને નંદબાવા અને જશોદામાં અને કૃષ્ણ ભગવાન જેમના ખોળામાં ખેલતા હોય એવો આજે અમે ચોબારી ગામે ઇતિહાસ કે અમારી પછીની પેઢી એને યાદ કરે અને આપણા આહિર સમાજની અંદર જે વીરો બની ગયા અને કૃષ્ણ ભગવાન જે આહિર કુળની અંદર ઉછર્યા એનો ઇતિહાસ અમારી પાછલી પેઢી યાદ કરે એના માટેનું આજે અમે એક અમારી સમાજવાડી યાદગાર બનાવ્યું. એક આ સમાજવાડીની અંદર જ્યારે આવી પ્રતિમાઓ હશે ત્યારે પાછળની પેઢી તમને ખાલી દર્શન કરશે તો એના મગજમાં યાદ આવશે કે આપણા વડીલો એક ઐતિહાસિક જેને કહેવાય કે રાષ્ટ્રને બચાવવા માટે કે જ્યારે જુનાગઢના રાજ ઉપર જ્યારે ચડાઈ થઈ ત્યારે રાણવગણને બચાવવા માટે જે અમારા દેવાય બાપા અને સોનભાઈ જેમને આશરો દીધો અને આશરો એક એવો દીધો કે જેનો ઇતિહાસ લખાઈ જાય. કારણ કે જે વખતે જુનાગઢ કબજે કર્યો અને નવગણને જ્યારે દેવાયત બાપાને હવાલે કર્યા ત્યારે એક આહિર સમાજનો એને ઇતિહાસ લખાવ્યો. કારણ કે લોકો આજે પણ એને યાદ કરે છે. જ્યારે એ નવગણને જ્યારે સોંપવામાં આવ્યો અને એ નવગણને જ્યારે સોનબાઈ અને દેવાયત બાપાએ જ્યારે હાચવ્યો અને એક એ રાષ્ટ્ર નો ધર્મ કહેવાય. કારણ કે જુનાગઢ નું રાજ જ્યારે પલટો થયો હોય અને ફરી પણ એ રાજગાદી ઉપર જ્યારે નવગણ બેસે ત્યારે એક દેવાયત બાપા અને સોનબાઈ નું હયું ત્યારે ઠરે એવો આજે અમે એક ઇતિહાસ ઉજાગર કર્યો. કારણ કે જે દેવાયત બાપાની જે આહીરો માટેનો જે ઇતિહાસ લખાણો અને એક આહીરો માટેની પેઢીઓ સુધી આવી પ્રેરણાથી એમાં કોઈ વિરલ પાકે એના માટેનો ઇતિહાસ આજે અમારો ચોબારી ગામ અને આજુબાજુના તમામ ગામોથી ખૂબ આગેવાનો બહોળી સંખ્યામાં આવ્યા અને આજ અમને એક હરખ અને ઉલ્લાસથી અમારી આ કાર્યક્રમમાં શોભાવૃત્તિ કરાવી એનો અમને આજ ખૂબ આનંદ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.